આ આપણે અહીંયા ખોડિયારમાંનું એટલું સત છે કે આ માછલીઓ તમારા હાથમાં આવી જાય પણ એ કોઈ દી જોઈ લો મિત્રો જોઈ શકો છો કે અહીંયા કેટલી માછલીઓ મરી ગયેલી પડી છે જો મિત્રો આ મિલ અહીંયા બધા એમ કહે છે કે આમાં કાંઈક થાય છે એટલે આની અંદર જવાની પરમિશન છે નહીં. હાલો મિત્રો, આજે અમે આવ્યું છે ખોડિયાર મંદિર, જે ભાવનગરની પાસે આવ્યું છે. ખોડિયારમાંનું મંદિર છે. આજે ન્યા જવાના છે. આજનો બ્લોગ ન્યા છે, તો બ્લોગમાં થોડાક આગળ બન્યા રહીજો. અમે 3-4 જણા છીએ, જોઈ શકો છો. મેં આ બધાને જોયા નહીં કોઈ દી. આ ભાઈ, એક આ ભાઈ, એક આ ભાઈ, આ ત્રણેય ભાઈ છે. નાના હતા ત્યારે ભેગા થયા હતા, અત્યારે તો ઘણા મોટા થઈ ગયા. બન્યા રહીજો આગળ થોડાક બ્લોગમાં. જય ખોડિયારમાં. એક વાત કહેવાની તો તમને બધાને ભૂલાઈ ગઈ છે કે અમે રસ્તો ભૂલી ગયા છે. અમને ખબર નથી કે અમે ક્યાં જઈએ છીએ. બાવળિયામાં હોરા બધે જાય ને ત્યાં આડધે આયલા થઈ. મને તો આવડા લઈ જાય ત્યાં જાઓ. મેં તો કાંઈ જોયું નથી. આમની પાછળ પાછળ હાલ્યો જાઉં. એક વાત બીજી કહેવાય નહીં કે આ જંગલ વિસ્તાર છે. હું પહેલી વાર આવ્યો છું ને શિહોરનો જંગલ વિસ્તાર આ છે. બાવળિયામાં ગમે ના જો આને કાંટો વાગી ગયો અને અહીંયા નકરા હાડક્યા પડ્યા એવું લાગે. અમને બતાવું હું, કારણ કે અહીંયા સિંહ દીપડા બધું છે. અહીંયા ધ્યાન રાખીને હાલવાનું છે. જો તમને કંઈક બતાવું. જો આ બધા સિંહ દીપડાના કારસ્તામાં જોયું તેને. એક અહીંયા પડ્યું છે, એક આ પેલી બાજુ પડ્યું, એક અહીંયા પડ્યું છે. મને તો એવી જગ્યાએ જવાનો બહુ શોખ. પણ જે શિહોર ગામ છે, શિહોર એટલે શહેર છે. શિહોર તો તેને જોયું છે, ગુજરાતમાં શિહોર આવ્યું. ત્યાંનો આ ડુંગરવાળાનો જે જંગલ વિસ્તાર છે એ આ છે. એ શું આવેલું જશે છે, વાંધો નહીં. તો ભાઈ તો મિત્રો આ વસ્તુ રહી ને, અહીંયા બધે દીપડા બધે અહીંયા બેહવા આવે છે. એ પાક અહીંયા જો આ જંગલ વિસ્તારમાં એક મિલ છે, પણ બનશે ચાલુ છે, બનશે ન હોય હે આ થાય છે. તો મિત્રો આ છોકરા એમ કહે છે કે સામેનું જે મિલ રહ્યું ને એની અંદર કોઈ પ્રેત આત્મા ભૂત કે એવું છે. તો ત્યાં જઈને હું તમને કદાચ એનો કાંઈ અનુભવ હોય, કાંઈ થતો હોય તો અનુભવ તમને કંઈક કરાવું. જો અંદર લાવવા દે તો અંદર જઈને બધું જોવી. ત્યાં લઈને હવે અહીંથી ક્યાં હાલવાનું છે? ત્યાં હાલવાનું મિત્રો, અહીંથી હાલવાનું અંદર છે. આપણે ટેન્શન નથી. શું બનશે? રાફડો હોય શું થયું? ક્યાં છે? ઓહો બતાવી હાલ ને. કેરું નો હોય કે ગમે એનો હોય. મિત્રો આ વસ્તુ જો કેવડો મોટો રાફડો છે. આ છે એરુનો રાફડો. જો મિત્રો થોડોક પાસેથી તમને બતાવું. અહીં કોઈ માણસ અહીંયા આવતું નથી. ઘડીક મને એવું લાગ્યું કંઈક અવાજ આવે, બોલ બીવી જવું. જો મિત્રો કેવડો મોટો રાફડો, બહુ મોટો રાફડો છે. બહુ મોટા એરુનો છે. આટલો મોટો રાફડો તો મેં મારી જિંદગીમાં પહેલી વાર જોયો. આપણે અહીંથી નીકળવી, આ બહુ ઊભું રહેવામાં મજા નથી. 5 મિનિટ. સાપ દાદા હોય એક જો એના કારણે આના હાથમાં છે. જો જોયા છે ને, કે સાપ બહાર નીકળે છે તો એને એવું લાગશે કે આવડા મારા બચ્ચાને લઈને જઈ ગયા, એટલે આપણે નથી નીકળી જવાય.
તો મિત્રો આ મિલમાં આપણે જવાનું છે. સ્પેશિયલ એક વિડીયો આપણે અહીંયા બનાવશું, એ થોડોક અલગ રીતે રાખશું. એ ક્યાંથી જવાય? જવા દે છે અંદર નહીં જવા દાદા? કેમ બધું બંધ છે? હે નહીં જવા દાદા? બંધ કે ના પડેલી થાય છે એમ? જોયું તો ખરા થતું હોય કેવું થાય જોયું આપણે. માણસો રે થાય કોઈ નહીં. હા ઉજળ. વાહ મિત્રો, આવી જગ્યામાં આ માણસો હાલેલા છે કે આ કેડિયું છે ને જનાવરની છે ને? આવે છે બ્લોગ બનાવ. ઓહો મિત્રો, આ એક ફેમસ મિલ છે કે અહીંયા હોય બધા બ્લોગ બનાવવા આવે છે. તો લાગે થોડુંક ડરાવનું તો છે જ તે, કેમ કે આ જંગલ વિસ્તારમાં રહ્યું ને એટલે એમ. આ જવાય ક્યાંથી? અંદર જઈને થોડોક વિડીયો આપણે બનાવી. અહીંથી ઉપર ચડીને અમે આવી છે અંદર, એટલે આપણે અંદર જવું નથી કેમ કે બહુ ઝાઝા સમયનું છે. આ બધું બંધ પડ્યું છે કેમ કે આમાં કાંઈક વસ્તુ છે જે લોકોને કાંઈ કામ કરવા દેતું નથી. અને આ બધું કટાઈ ગયું છે થોડો. કેટલો ઝાઝો, બહુ ઝાઝો ટાઈમ થઈ ગયો છે. મિલ બહુ મોટું છે. હવે એવું લાગશે તો કોકને પૂછીને અંદર જઈને વિડીયો બનાવશું આપણે. અત્યારે આપણે વિડીયો બનાવવાનું નથી, કારણ કે આ વસ્તુ બહુ ખતરનાક છે. તો આપણે અહીંથી થોડોક આગળ નીકળી જઈએ. ઓકે ચલો. બસમાં પડ્યા હતા ભૂલા, એવું કંઈક લાગતું હતું કે પગ નથી પલાળવા, ગારાવાળા નથી બગાડવા, બગાડવા પડ્યા એટલું તોય તો તરાવ હાલ્યો. આંબામાં કેર્યું તો એ પૂરી થઈ ગઈ. બસમાં વાડી હોરા પડ્યા, પછી ત્યાં થોડાક ઝટકા ચાલુ હતા. ઝટકા પછી બંધ કરાવ્યા, ત્યાં કાંઈ વિડીયો બનાવ્યો નહીં. ઝટકા બંધ કરાવીને નથી નીકળ્યા. પછી એક ભાઈ થોડોક વેઠ્યા, ગાડું તો નથી દીધી પણ વેઠ્યા કે આમાંથી નીકળતા નહીં, ઝટકા છે એ અમારા હારા હાટું થોડુંક કીધું. એ થોડુંક અમને સારું લાગ્યું કેમ કે દિન રાત ઝટકા અહીંયા ચાલુ હોય. અહીંયા ઝટકામાં ઘડીક માણસ મરી જાય. તો આવા નાના છોકરા તો શું કહેવાય, વાયરી જેવાય ઉકલી જાય. તોય તો મૂળ ખોડિયારમાંના દર્શન કરવા એ પાક. આ દર્શન કરીને જ રહીશ. તો બન્યા રહ્યો થોડાક આગળ બ્લોગમાં. આજ ખોડિયારમાંના દર્શન તમને કરવાના છે. તો ઓલો ભાઈ કઈ ગયા આમ દોડને લ્યો. હાલો થોડાક. હાલો મિત્રો, અમે આવી ગયા છીએ થોડાક રામાપીરના મંદિરે. હવે અહીંયા રામાપીરનું મંદિર છે. હવે આ રસ્તેથી હાલીને જવાનું કેમ કે વચમાં ભૂલા પડી ગયા હતા. તો થોડાક બન્યા રહ્યો આગળ બ્લોગમાં. આજના માટે થોડોક આટલો. બાય બાય. આ વડલો અને વડલાની નીચે શું છે તો કૂવો, ને કૂવામાં બે માછલા છે. માછલી છે, કોલા કેન પાણી છે, આખો કૂવો ભર્યો ચોમાસાના કારણે છે. ભાવનગર વાળો હાઈવે અમે અત્યારે ત્યાં હાલ્યા થઈ છીએ. થોડાક આગળ બન્યા થઈ ખોડિયારમાંના મંદિર. હા ત્યાં ગેટ, ખોડિયારમાંનો ગેટ. આમાંથી હવે અંદર પ્રવેશ કરવાનો. આ છે પ્રવેશ દ્વાર. ભાઈ તું એમાં થાય. બટેટા ભૂંગળા લોક બનાવવાનું કોણ ના પડે, કોઈને બાપની કહેવાય છે. હેલો, અને પહોંચી ગયા છે ખોડિયારમાંના મંદિરમાં.
આ બધા લંગુરિયાઓને લઈને જેવા તેવા છે બધા, સારા છે છોકરા, ડાયા છે. હવે સીધા ખોડિયાર માના મંદિરમાં જ આવી. બાય બાય. ખોડિયાર મિત્રો બૂટ ચંપલ અહીંયા ઉતારવાના બહાર ખોડિયાર માના મંદિરમાં. અહીંયા ઉતારી નાખ્યા ચંપલ, અંદર ને બહાર નહીં ઉતારવા દે. અહીંથી હવે દવાળવા ખોડિયાર માના મંદિરમાં. જોઈ શકો છો કેટલું મોટું મંદિર છે. અહીંથી હવે અંદર જવાનું છે. ભાઈઓનો પ્રવેશ દ્વાર અને બહેનોનો છે. હાલો મિત્રો, અહીંથી થોડાક ઉપર આપણે રામાપીરનું ખોડિયારમાંનું છે. ઉપર આપણે ખોડિયારમાંનું મંદિર છે, ત્યાં જવાનું છે. અને આપણે તમને ગળધરો બતાવી. અહીંયા છે ગળધરો. જો મિત્રો આ શું છે બધું બીવું ત્યાં નથી કા માછલે. જો તો મિત્રો ટેવાયા થઈ ગયા છે. અમને કોઈની અહીં બીક નથી. મૂકી દે. જો મિત્રો જો ખોડિયારમાંનું આ સત એક છે. ગમે ને બીજે તમે જાઓ તો એ તમારાથી બીવતું હોય છે, પણ અહીંયા જો આ બધી માછલીઓ છે. ખોડિયારમાં એટલું એક અલગ જો મિત્રો એમ ન હોય, એમ ન હોય, એમ નહીં પકડવાનું. નિરાયતે પકડતા નિરાયતે હાથમાં આવી જાય છે. બીજા ગમે ના માછલા નો તમારા હાથમાં પણ અહીંયા આવી જાય. જો ઓહે ઓલું ઊંધું તર કરે છે શું. તો મિત્રો આમાં ઘણી બધી માછલીઓ મરી ગયેલી છે. આ માછલીઓ છે આ બધી. કેટલા તો માછલા આમાં મરી ગયા છે. ઘણા મરી ગયા છે. આપણે નાનું એવું બચ્ચું છે કાચબાનું. અહીંયા તમારે આ ખોડિયારમાંનો ધરો એક એવો છે કે આવા તમે માછલા જીવતા હાથમાં પકડી લો તોય તમારાથી બીવે નહીં અને જાય નહીં. જોઈ લો તમારા હાથમાં આવી જાય. મેં ઘણી વાર પકડેલા છે. હાલો તો આપણે હવે આગળ થોડાક જોઈએ. બ્લોગમાં જે બન્યા રહી એક ખોડિયાર. હા એક ઊંડ બતાવું તમને. ભૂલી દીધો છે. હા ત્યાં ચાલુ હતો. અહીંયા પહેલાં હું નાનો હતો ત્યારે હું ઘણી વાર આમાં નાવા આવેલો. આમાં એક મગર હોત રહે છે મિત્રો. અહીંયા જો અહીંયા કેટલા લાઈનમાં બે. ઓલો એક કાચબો તમે પણ જોવો છો શેક કરે છે. જોઈ લો મિત્રો. ખોડિયારમાંનું છે આ ખાલી ગ્લાસ. ઘણી બધી માનતા. આ છે અંદર ખોડિયારમાંનો પ્રવેશ દ્વાર. કેટલી માછલીઓ મરી ગઈ. મગર છે શું છે? કેવડા મોટા બુરબુડિયા કાઢે છે. બહુ મોટા માછલા લાગે. બહુ મોટા મોટા લાગે છે. ને મગર
અહીં તો ઢગલો થઈ ગયો. માછલીને દેખાડો તમારે માછલીને ભલે હું જોઈ દઉં. જુઓ આમાં નવાઈ તો નહીં જ તે. બહુ માછલી મળી ગઈ. આપણે તો થોડાક હવે ઉપર જવાનું છે. ખોડિયારમાંનું મંદિર છે ઉપર, જે ખોડિયારમાં અહીંયા આવ્યા હતા ભાવનગરનો રાજા લઈને આવ્યો હતો. પાછું વળીને જોઈ લીધું એટલે પછી અહીંયા ખોડિયારમાં ઊભા રહી ગયા. તમને હું બતાવું. આ કૂતરો મને લાગે છે આપણને ઉપર લઈ જાય. કહે છે કે હાલો ઉપર તમને ખોડિયારમાં મંદિર બતાવું. હા મિત્રો, આગળ થોડા ઘણા મનાય છે એટલે થોડીક કેમેરો બંધ. હાલો મિત્રો, તો હવે આપણે જઈએ છીએ તળાવમાં. ખોડિયારમાંના દર્શન કરી લીધા છે તો એમ બધા હવે જઈએ. આ છે અહીંયા તળાવ. તમે જોજો કેટલું પાણી અંદર રહેશે. તો આવશે તો મજા. તમને તળાવ બતાવી. એકવાર ઘણો નાનો હતો ત્યારે હું આવ્યો હતો તળાવ જોવા. બહુ થાકી જવાય. જો મિત્રો, આ બધા માણસોની માન્યતા છે કે આવું બધું કરવાથી કે આટલા માલના ઘર થાય. હું એમ માનતો નથી. મહેનત ઉપર આધારિત છે. ખોડિયારમાંની કાંઈક દયા, વિશ્વાસ. આગળ થોડાક બને. હે મિત્રો, તળાવ એવડું મોટું થાય છે. હાલો મિત્રો, જોઈ લો આ ખોડિયારમાંનું મંદિર. કેટલો પવન અહીંયા આવે છે. એ તો એટલું પાણી છે અહીંયા. બધા અમે એક મંદિર છે ખબર નહીં. આપણે ઓલું ઉપર મંદિર રહ્યું ને, ઉપર મંદિર રહ્યું ને, આપણે ત્યાં પગ્યા રાખવા જવાનું છે. એ થોડો ઘણો બ્લોક બનાવી લઈશું. અહીંયા કંઈક વેચ કરે છે. માછો છે તો બન્યા રહો. આપણે આવેલો મંદિરમાં છે. અહીંયા અંદર એક મંદિર છે. ઓહો, જોઈ શકો છો માતાજીનું મંદિર. બીક લાગે એવું છે પણ તોય તે પૈયા લાગી લેવું છે. ભોળાનાથ છે. બીજા તો કોણ હોય ખબર નહીં. કાંઈ કયા દેવી છે ખબર નથી. હા ભાઈ, ક્યાં પૈસા મૂકી દેવા છે? ભાઈ પૈસા મૂકી દીધા છે. હું થોડુંક પૈયા લાગી લઉં. જય માતાજી. બીક લાગે એવું છે. આમાંથી ઊંડા કરવાનું મને લાગે છે. આ હાવ જ આવતા છે. આમાં હુઈ જતા છે. આ છે ધૂણો માતાજીનો. થોડાક હાલો બહાર. આપણે બહુ ગરમી થાય છે. માતાજીની ગરમી થોડુંક તિલક કરી લેવી. હાલો કરી લીધો છે. હાલો તો મિત્રો, હવે આપણો બ્લોગ અહીંયા સમાપ્ત કરવી. કારણ કે બધું વસ્તુ તમને બતાવી દીધું છે. ખોડિયારમાં દર્શન કરી લીધા છે. ને પછી આગળ બીજા બ્લોગમાં તમે બન્યા રહેજો અને જોજો. હાલો, સૌને મારા તરફથી જય ખોડિયારમાં, જય રામાપીર, જય રામ.